વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 12 ગુજરાતી મીડિયમનું 9મું કાવ્ય ભણાવતા પહેલાં એ અગાઉ મેં વાત કરી હતી એ કરી દઉં. બરોબર છે. ફરીવાર એક વખત કવિ પરિચય જોઈ લઈએ, કાવ્ય પરિચય જોઈ લઈએ. બરોબર છે. અને મેં બીજા પાર્ટમાં છે તમને આના બધા અર્થ લખાવી દીધેલા હતા. આમાં જે ભણવાનું હતું એ બધી વિગતો તમને સમજાવી દીધી હતી. એમાં તમને કાંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. તમારી પાસે છે ઘણા બધા ને વ્યાકરણમાં પ્રશ્નો હતા. બરોબર, તો એનું પણ હું તમને થોડુંક છે માર્ગદર્શન આજના લેક્ચરમાં આપી દઉં. બરોબર, અને પછી છે આપણે કાવ્યનું થોડું ઘણું બાકી છે એ આગળ આપણે ચલાવીએ છીએ. તો પહેલાં તો આપણે થોડુંક માર્ગદર્શન વ્યાકરણનું લઈ લઈએ. વ્યાકરણમાં તમારે ખાસ કરીને છે ને શું શીખવાનું છે એ જોઈ લો. તો વ્યાકરણમાં તમારે પ્રેક્ટિસ કરવાની હોય ને તો એક કૃદંતની પ્રેક્ટિસ કરવાની છે. બરોબર છે. એક નિપાતની પ્રેક્ટિસ કરવાની છે. પછી એક લેખન રૂઢિની પ્રેક્ટિસ કરવાની છે. બરોબર છે. એક ભાષા શુદ્ધિની પ્રેક્ટિસ કરવાની છે અને એક પ્રત્યયોની પ્રેક્ટિસ કરવાની છે. આટલાની પ્રેક્ટિસ કરશો. બરોબર, એ કેવી રીતના કરવાની છે તો તમારે પાસે નવનીત હોય નીત, બરોબર, તો દરેક પાઠના ને દરેક કાવ્ય અને હા જો એક વિશેષણની પ્રેક્ટિસ કરવાની છે. તો નવનીત હોય તો દરેક પાઠ અને કાવ્યના છે એ તમે વિશેષણના ઉદાહરણો કરી નાખો. બરોબર, ઓલું તમને પૂછાય છે વિશેષણ, કૃદંત અને નિપાત, કે ખાલી જગ્યામાં યોગ્ય પાઠને આધારે યોગ્ય નિપાત મૂકો, ખાલી જગ્યામાં યોગ્ય પાઠને આધારે છે કૃદંત મૂકો, ખાલી જગ્યામાં યોગ્ય છે પાઠને આધારે વિશેષણ મૂકો. તો દરેક પાઠના અંતે છે આવી રીતના ત્રણેય સ્ટાઇલમાં છે તમને પ્રશ્નો આપેલા છે. તો એ ત્રણેય સ્ટાઇલમાં આપેલા પ્રશ્નો તમારી રીતના તમે સોલ્વ કરી નાખો. અને જેથી કરીને એનીથી બહાર નથી પૂછાતું. અને તમને પાઠમાં દાખલા તરીકે એવા મોસ્ટ આઈમ્પી 10 છે આવા કૃદંતના ઉદાહરણો નીકળતા હોય ને તો 10 કૃદંતના ઉદાહરણો આપેલા હશે. બરોબર છે. કોઈ કાવ્યમાંથી બે ત્રણ વિશેષણ નીકળતા હોય તો 2-3 વિશેષણ આપેલા હશે. બરોબર, એટલા માટે નવનીતનું કહું છું. તમે દર્પણમાંથી કે ગામી પ્રકાશનમાંથી કે એમાંથી તમે કરશો ને, બરોબર, તો પાછળ ખાલી થોડાક 10-15 ઉદાહરણો આપી દીધા છે કે 50 ઉદાહરણો આપી દીધા હશે એવું બનશે. બરોબર, પણ તમને ડાયરેક્ટ છે એ તમે આવી રીતના કરશો. બરોબર, આમાંથી દરેક કાવ્ય પૂરું થતું જાય. દાખલા તરીકે બીજો પાઠ લ્યો. દાખલા તરીકે પરીક્ષામાં બીજો પાઠ પૂછાવાનો છે તો બીજો પાઠ લ્યો. બરોબર, તો એમાંથી તમારી પાસે વિશેષણ છે, વિશેષણના 50 વિશેષણના છે એ 5 ઉદાહરણો આવ્યા. ત્રણેય પ્રકારમાંથી 6 ઉદાહરણો આવ્યા. એક તો આપેલા વાક્યમાંથી વિશેષણ ઓળખો અને ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો. એ બેના 2 ઉદાહરણ આવ્યા તો 4 થઈ ગયા તમારા ઉદાહરણ. બરોબર, કૃદંતમાં કૃદંત શબ્દ ઓળખો. બરોબર છે. યોગ્ય ખાલી જગ્યામાં કૃદંત મૂકો અને પ્રકાર એ આવ્યું તો એ પણ થઈ ગયું. એટલે તમારે એ રીતના સોલ્વ કરવાનું. બરોબર, લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિના વાક્ય નવનીતમાં આપેલા હોય તો આ બે વસ્તુ છે. લેખન રૂઢિ છે, બરોબર છે, ભાષા શુદ્ધિ છે, પછી ખોટા પ્રત્યયો છે, વાક્ય ગોઠવવાના એટલે પદક્રમવાળા વાક્ય છે. આ બધા વાક્ય છે એ તમે લખીને સોલ્વ કરો. અથવા છે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિના તો ખાસ કરીને તમે લખીને સોલ્વ કરો કે જેથી કરીને છે એ તમને એટલો ખ્યાલ આવે કે પરીક્ષામાં આવી રીતના પૂછાય તમારે આ રીતના સોલ્વ કરવાનું છે. એ રીતના તમે આગળ વધતા જશો. બરોબર, તો તમારે છે વ્યાકરણમાં ભૂલ નહીં પડે. ઘણા બધાએ અને ઓછા માર્ક ગુજરાતીમાં આવ્યા છે. ઘણાને છે 100માંથી 65 જેટલા આવ્યા છે, કોઈકને 100માંથી 55 આવ્યા છે. બરોબર, તો એવા અટકી ગયા છે એનું કારણ છે આ વ્યાકરણ છે. ને વ્યાકરણમાં આ ટોપિક, બરોબર, ટોટલ છે એ 3 ને 3 6 કે 7 માર્કનો ટોપિક છે તમને હેરાન કરે છે. એ 7 માર્કનો ટોપિક હેરાન કરે એટલે 20માંથી 13 માર્ક આવે. બાકી તો અમુક વોકેબ્સ છે, બરોબર, કે જેમ કે સમાનાર્થી છે, શબ્દ સમૂહ છે, તળપદા છે, જોડણી છે, રૂઢિપ્રયોગ છે, બરોબર, વિરુદ્ધાર્થી છે. આ બધા વોકેબ્સ છે એ તો તમને છે એ ખૂબ સરસ રીતના આવડે. બરોબર, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. એ તમે છે તમારી જાતે પણ સોલ્વ કરી શકો છો. એટલા માટે મારે તમને એટલું કહેવું છે કે તમે આ રીતના છે એ તમે વ્યાકરણની તૈયારી કરો. ખાસ કરી નવનીતનો ઉપયોગ કરો. નવનીત થાય પછી માર્વેલ અને ગાલાના પ્રશ્નો છે એ તમારી જાતે તમે સોલ્વ કરી નાખો. અને એ રીતના તમે કરશો એટલે તમારે છે એ ગુજરાતીમાં વ્યાકરણમાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. બરોબર છે. એટલા માટે પહેલું કામ એ કરો કે તમે કૃદંતનો એક વખત વિડીયો જોઈ લો.
બરાબર, કઈ રીતે પૂછાય છે એ મેં તમને કહી દીધું છે. એક કૃદંત શબ્દ ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત, પણ પાઠનું હોય એવો જ શબ્દ મૂકવાનો. બરાબર, જે પાઠનું પૂછ્યું હોય એની પાઠનું હોય એવો જ શબ્દ નહીં મૂકવાનો. પછી કૃદંતનો પ્રકાર જોવાનો. અને એ રીતના 3 માર્કનું તમને પૂછાય છે. નિપાત એ રીતના પૂછાય છે, વિશેષણ એ રીતના પૂછાય છે. તો એ તમે જોઈ લો. બરાબર છે, એ વાક્ય સોલ્વ થઈ જાય. બરાબર, બધા પાઠના. અને થોડો કોન્ફિડન્સ આવી જાય પછી માર્વેલના પેપર કે ગાલાના પેપર લ્યો. એના ઉદાહરણો તમે કરી નાખો, એમાં આપ્યા છે એ રીતના તમે સોલ્યુશન કરતાં આગળ વધશો તો તમને આ કૃદંતનો ટોપિક છે, નિપાતનો ટોપિક છે, વિશેષણનો ટોપિક છે, લેખન રૂઢિનો ટોપિક છે, ભાષા શુદ્ધિનો ટોપિક છે, ખોટા પ્રત્યયોનો ટોપિક છે કે પદક્રમ પદ સંવાદનો ટોપિક છે. આ જેટલા ટોપિક છે, જેટલા ટોપિક તમારી સામે આવે છે એ બધાયને તકલીફ પાડશે, પણ તમને છે એમાં કોન્ફિડન્સ આવી જશે. બરાબર, અને તમને એમ કહેશો કે ભાઈ સાહેબ આ પદ્ધતિ અમને ગમી. બરાબર, 20માંથી પછી છે તમે 18 સુધી પહોંચી શકશો. આટલા ટોપિકને વ્યવસ્થિત રીતના કવર કરી લેશો ને તોય તે તો સંયુક્ત અને સંકુલ વાક્યમાં થોડીક ઓછી પ્રેક્ટિસ થઈ હશે ને તોય તે ચાલશે. એનું કારણ છે કે એ વાક્ય જોશો તોય તમને, વાક્ય વાંચશો ને તોય તમને થોડોક અંદાજ આવી જશે કે આ ભાઈ આમાં જો અને તો જ આવે, અને આમાં ને કે અને આવે. બરાબર, આમાં એટલે જ આવે કે તેથી જ આવે. બરાબર, એવું તમને અંદાજો આવી જશે. એની ઉપરથી અંદાજો આવશે તો કે તમે વાક્ય વાંચશો તોય તે, અથવા 15-20 વાક્યની પ્રેક્ટિસ કરી લેશો તોય તે તમને અંદાજો આવી જશે. બરાબર છે, તો એ રીતના તમે તૈયારી કરો. બરાબર, હવે આપણે આપણા પાઠમાં આગળ વધીએ છીએ. હા, ભવના અબોલા પાઠનો કાવ્યનો પ્રકાર છે લોકગીત. બરાબર, લોકગીતના કોઈ કવિ ન હોય. આમ કહીએ તો લોકસમૂહ તે છે લોકસમૂહ તે લોકગીતના કવિ તરીકે ઓળખાય છે. બરાબર છે, એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢીથી ત્રીજી પેઢી, ત્રીજી પેઢીથી ચોથી પેઢી, એમ બધાય પબ્લિક સુધી છે લોકગીત પહોંચે છે. બરાબર, આ રીતના લોકગીત પહોંચે અને આપણી સુધી લોકગીત પહોંચ્યા છે. ઇન્ટરનેટ ઉપર લોકગીત તમારે સાંભળવા હોય તો 4 કલાકનો એક કોઈ કે વિડીયો છે લોકગીતનો મૂક્યો છે. બરાબર, અઢળક લોકગીતો એમાં છે, તમને મળી આવશે. અને તમને સાંભળવાની મજા આવે કે થોડાક લોકગીતો જાણવા હોય તો એમાંથી તમને યુટ્યુબ ઉપર મળી આવશે. લોકગીત લખશો ગુજરાતના લોકગીત, બરાબર, એટલે તમને એ મળશે. પછી લોકગીત અહીંયા લખ્યું છે લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોક સાહિત્ય એટલે લોકોએ દ્વારા રચાયેલું સાહિત્ય. એનો કેવો પ્રકાર છે તો કે પદ્ય પ્રકાર છે. આ તમારે યાદ રાખવાનું છે માગ્યા મુજબમાં. બરાબર, એના રચયતાનો હોય, લોકસમૂહ જેનો રચયતા હોય. બરાબર, પછી છે આ લોકોની ઉત્સાહભરી સર્જકતાથી હોય. પછી આનંદ અને ઉત્સાહ પણ હોય. કોઈ સારો પ્રસંગ હોય, બરાબર છે, લગ્નનો છે, જનોઈનો છે, અથવા બીજા ગામડાઓના રીતિ રિવાજોના પ્રસંગ હોય. પછી શ્રીમંતનો પ્રસંગ હોય. બરાબર, એવા સારા પ્રસંગ. પછી ઉમંગ ક્યાંક છે, બધા ગામડાઓનો કાર્યક્રમ હોય, કે દેવને પૂજવાના હોય. બરાબર, તો એ ઉમંગ. પછી વેદના હોય ગામડાના લોકોની કોકની, અથવા સ્ત્રીની વેદના હોય, અથવા બેરોજગાર હોય કે ખેડૂત હોય તો ખેડૂતની વેદના હોય, એના લોકગીતો બને. બરાબર, એની વાત પણ હોઈ શકે. તો આ તમને પ્રશ્ન પૂછાય કે લોકગીતમાં કેવા પ્રસંગો હોય છે. તો આનંદ ઉત્સાહના, ઉમંગના કે વેદનાના પ્રસંગો હોય છે. લોકગીતમાં કેવા પ્રસંગો હોય છે? તો આનંદ ઉત્સાહ અને વેદનાના પ્રસંગો હોય છે. અને આપણો સમૃદ્ધ વારસો કયો છે? તો આપણો સમૃદ્ધ વારસો શું છે? તો કે લોકગીત છે. બરાબર છે, હવે આ કાવ્યમાં છે કોની વેદના છે? તો આ કાવ્યમાં છે એક સ્ત્રીની વેદના છે. આ કાવ્યમાં કોની વેદના છે? તો કે એક સ્ત્રીની વેદના છે, કે જે પોતાના લગ્ન કરીને પોતાના સાસરે તો આવી જ છે. બરાબર, પણ કોઈ કારણોસર પતિ સાથે બોલવાનું બંધ થઈ ગયું છે. અને પત્નીએ પતિને મનાવવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ પતિ એટલો છે એ પેલો કહેવાય દઢ છે. બરાબર, કે એ પત્ની સાથે બોલતો નથી. અને પત્નીને છે ખરેખર એ જ દુઃખ છે કે પતિ છે પોતાનો એની સાથે બોલતો નથી. અને હવે એ પોતાની જિંદગી કેવી રીતે વિતાવશે એવા દુઃખ સાથે પછી એ ઘણા બધા ઉપાયો કરે છે એના મનાવવાના, પણ એ માનતો નથી. એટલે પોતાના દાદાને પત્ર લખે છે કે આ રીતના છે, અહીંયા પ્રોબ્લેમ છે. તો દાદા છે એને કહે છે કે સુખ તો બધાય મળે, દુઃખ વેઠે એ વ્યક્તિને સારો કહેવાય, એ વ્યક્તિને છે સાચો કહેવાય. બરાબર, એટલે દીકરીની વાત છે, દુઃખની વાત ટાળીને દુઃખ સહન કરવાની છે વાત એના દાદા કરે છે. બરાબર, તો એના ઉદાહરણો આપેલા છે. દુઃખ કેટલું મોટું છે, દુઃખ કેટલું છે વધારે છે, એના ઘણા બધા ઉદાહરણો દ્વારા તમે નક્કી કરી શકો કે અહીંયા આ કાવ્યમાં જે સ્ત્રીને દુઃખ પડે છે, છોકરીને દુઃખ પડે છે, બરાબર, એ
થોડુંક વધારે આપેલું છે અને એના કારણે છે દીકરી સમડી દ્વારા એટલા માટે કારણ કે એ વખતે છે એવી કોઈ સાધનો ન હતા કે તરત છે એ તમે પોતાની વાતો છે પોતાના ઘરના લોકો સુધી પહોંચાડી શકો, બરાબર. તો પહેલાં આવા કંઈક રિવાજો હતા, એટલે જૂના જમાનાની વાત કરી છે. એટલે બરાબર, મેં તમને પહેલાંય કીધું હતું કે તમે આ કાવ્યને થોડોક વધારે ન્યાય આપવા માંગતા હોય તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું જેનું ઉપનામ છે એ ધૂમકેતુ છે, બરાબર. એની પોસ્ટમાસ્ટર નામની ટૂંકી વાર્તા છે. નવલિકા કહો તો નવલિકા, વાર્તા કહો તો વાર્તા, બરાબર. એ છે, એ તમે વાંચજો, બરાબર. વિશ્વવિખ્યાત છે, વર્લ્ડ ફેમસ છે એ વાર્તા છે એવું કહેવાય છે, બરાબર. દીકરીને એના માટે પિતા છે પેલા કહેવાય ને કે પોસ્ટ ઓફિસે વારંવાર ધક્કો ખાય છે. પોસ્ટ માસ્ટર છે વારંવાર એને છે ઉતારી પાડે છે કે આવશે ત્યારે કહીશ ને એક વખત પોસ્ટ માસ્ટરની સાથે પણ એવી ઘટના બને છે, બરાબર. તો એમાં એક વાક્ય છે કે જો દરેકની વેદના વ્યક્તિ પોતાની નજરે જોતો થઈ જાય જો દરેકની વેદના વ્યક્તિ પોતાની નજરે જોતો થઈ જાય તો અડધી દુનિયાના દુઃખ ઓછા થઈ જાય, બરાબર. એ વાર્તાનું બહુ મસ્ત છે, બરાબર. તમને મળે ઇન્ટરનેટ ઉપર છે, એ વાર્તા ફ્રીમાં મળી જશે, વાંચજો. પોસ્ટ માસ્ટર, ફરીવાર લખી દઉં છું નામ, પોસ્ટ માસ્ટર વાર્તા છે. હવે આપણે પાઠમાં આગળ વધીએ છીએ કાવ્યમાં. હવે દીકરી કહે છે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, એટલે પેલી નાયિકા છે કાવ્ય નાયિકા, એના છે વેદના વ્યક્ત કરે છે. મેં ડુંગર કોરીને ઘર કર્યા, ડુંગર કોતરવા અને એમાં પછી ઘર કરવા એ અઘરામાં અઘરી વાત છે. એટલે કે અહીંયા એમ કહે છે કે મેં અશક્યને શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો, અશક્યને શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો. પછી મેં તો કાચના કર્યા કમાડ એટલે કે દરવાજા કાચના કર્યા, એટલે કે સંબંધ ગમે ત્યારે તૂટી શકે એવી શક્યતાઓ ઊભી કરી. મારી સૈયરું એની, કારણ કે પહેલાંની સ્ત્રી છે પોતાના સાસુને, પોતાના સસરાને કે પોતાના દેર સાથે કે એવા સાથે બહુ ઓછી વાત કરી શકતી, અને બધી પોતાની વેદના હોય પોતાની સૈયર, પોતાની સખી, પોતાની બહેનપણીને જ કહી શકતી, બરાબર. એટલા માટે અહીંયા કોને સંબોધન કરેલું છે આ કાવ્યમાં, બરાબર. સ્ત્રી કોને સંબોધન કરે છે તો કે સૈયરું, એની બહેનપણીને સંબોધન કરે છે. મારે અબોલા, બરાબર. અબોલા એટલે કે બોલવાનું બંધ થયું, કે ભવના એટલે કે ઘણા લાંબા સમયથી રહ્યા છે, બરાબર. તો અહીંયા એમ કહે છે ડુંગર કોરીને ઘર કર્યા, એટલે કે ડુંગર કોરીને ઘર કરવા એટલે એમ થાય કે અશક્યને શક્ય બનાવવાનો પ્રયત્ન કરવો. કાચના કમાડ કરવા એટલે કે કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને, કોઈ બાબતને છે એ એવી રીતના ગોઠવી કે તરત તૂટી જાય એવા સંબંધો રાખવા, બરાબર. એની સૈયરું એટલે સખીને, એની બહેનપણીઓને આ પ્રશ્ન કરે, આ વેદના કહે છે. પછી આગળ કહે છે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરે ભર્યા ઓબાળ, બરાબર. અગર એટલે કે સુગંધીદાર, મનાવવા માટે શું કર્યું પોતાના પતિને, અગર ચંદન, સુગંધીદાર ધૂપ કરી અને ઠંડક મળે એટલા માટે ચંદનના ચૂલા કર્યા, એટલે કે ચંદનના લાકડાના, મોંઘામાં મોંઘી વસ્તુનો છે એને મનાવવા માટેની બે પંક્તિઓ છે, બરાબર. કે અગર ચંદન, સુગંધીદાર ધૂપે કરી એટલે કે બધી રીતના પ્રયત્ન કર્યો, ચંદનના ચૂલા કર્યા એટલે કે એ પણ પ્રયત્ન કર્યો એને મનાવવા માટે,
બરાબર. આ ખાલી રૂપક છે, રૂપક મેટાફોર છે, બરાબર, કે આવી રીતના મેં પ્રયત્ન કર્યો. મેં તો ટોપરડે ભર્યા ઓબાળ, કોપરાનો છે ઓબાળ બળતણ તૈયાર કરીને છે એ ચૂલા તો તૈયાર કર્યા, પછી એમાં બળતણ કેવું નાખ્યું તો કોપરડાનું. એટલે આ કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરી, કિંમતી છે એ ઉપાયો વાપરીને પણ છે એ મેં એને મનાવવા માટે, મેં એને છે રાજી કરવા માટે પ્રયત્ન કર્યા છે. આગળ કહે છે, મેં તો દૂધના આંધણ મેયલા, બરાબર, મેં તો ચોખલા ઓયરા છે. એને નવી નવી વાનગીઓ, આ પંક્તિમાં કહે છે કે નવી નવી વાનગીઓ બનાવીને, નવું નવું ક્યાંક બનાવીને છે એને રાજી કરવા માટે, એને ખુશ કરવા માટે પ્રયત્ન કર્યો. મેં તો દૂધના આંધણ મેયલા, રાંધવા પહેલાં ગરમ પાણી મૂકે ને એને આંધણ કહેવાય, તો એ મૂકીને અને એમાં ચોખા ઓરીને, એટલે નવી નવી વાનગીઓ બનાવીને, નવું નવું છે એ ક્યાંક એની સામે રજૂઆત કરીને એને અબોલા દૂર કરવાનો પ્રયત્ન કર્યો. બરાબર. આટલા બધા પ્રયત્ન કર્યા, ડુંગર કોરીને ઘર કર્યા, કાચના કમાડ કર્યા, સંબંધો છે પેલા આર પારના રાખ્યા એમ, બરાબર, સુગંધીદાર ધૂપ કર્યા, અને નવી નવી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરીને પણ મનાવવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રયત્નો હોવા છતાં, આ બધી વાતો હોવા છતાં પોતે છે એવી સ્થિતિમાં આવે છે કે મનાવી શકતી નથી, અને દુઃખ છે એ અત્યંત વધી જાય છે, દુઃખ અત્યંત વધી જાય છે. અને પછી શું કરવું એવું એની સામે છે પ્રશ્ન આવી જાય છે. એટલે પછી ઉપાય કરે છે. એક અધ્ધર એટલે આકાશમાં એની ઉપરથી એક સમળી નીકળે છે. સમળી એટલે કે સમડી, સમડી એક પ્રકારનું પક્ષી, બરાબર. અધ્ધર એટલે ઉપર. સમસમે એટલે કે ઉડવાનો અવાજ આવે છે. પાંખો ફફડાવે ને ત્યારે જે અવાજ આવે ને એને સમસમવું કહેવાય. અને એ સમડી છે સ્ત્રીલિંગમાં આવે, બરાબર, એટલે બેની, એને બેની બહેન એવો શબ્દ વાપર્યો છે. બહેન મારો સંદેશો લઈ જા, બરાબર. તો પ્રશ્ન એવો પૂછાય કે કોની સાથે છે સંદેશો મોકલે છે નાયિકા, કાવ્ય નાયિકા કોની સાથે એનો સંદેશો મોકલે છે? તો ઉપર જે સમળી ઉડવાનો અવાજ આવે છે એ સમળીને સંબોધન કરીને કહે છે કે તું મારો સંદેશો લઈ જા. અને શું સંદેશો લઈ જવાનું કહે છે? તો એની દાદાની ડેલી, દાદાના દરવાજે જઈને કહે છે. કારણ કે જો 3 પેઢી હોય, એક તો દાદા, એનો દીકરો અને એની પુત્રી, બરાબર. તો દાદાની આ દીકરી છે એ પોત્રી કહેવાય, પોત્રી, બરાબર. એટલે એ પોત્રી છે એને દાદા સાથે સારો સંબંધ હોય, પિતાને બધી વાત ન કરી શકે પણ દાદાની વહાલી હોય, એટલા માટે એમ કહે છે કે દાદાની ડેલીએ જઈને કહે છે, દાદાને દરવાજે જઈને કહે છે કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તમારી દીકરીને છે તમે જે સાસરે વળાવી છે, બરાબર, તમે ખુશ જોવા માંગતા હતા, તમે સુખી જોવા માંગતા હતા, તમે છે એ હંમેશા છે એ રાજી રહે એમ જોવા માંગતા હતા, પણ એ જ દીકરીને છે અત્યારના દુઃખ પડ્યા છે. પછી આગળ કહે છે કે હવે દાદા એને સમડી દ્વારા પાછો સંદેશો મોકલાવે છે, બરાબર. મેસેજ વાંચી લીધો હશે, ડબલ ક્લિક થઈ ગઈ હશે, બ્લુ ટિક થઈ ગઈ હશે, એટલે દાદા પાછો સંદેશો મોકલાવે છે, દાદા શીખ મોકલાવે છે. કાંઈ એને રાહત થાય એવી છે એ વાત કરતા નથી. દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, બરાબર. એની દીકરીને કહે છે દીકરી દુઃખ હોય ને એ તો વેઠવા જ જોઈએ, એ તો સહન કરવા જ જોઈએ. સુખ તો સૌ વેઠે, સુખ છે એ તો બધાય સહન કરી, બધાય માણે, બરાબર, પણ દુઃખ વેઠવા જોઈએ. પહેલાંના જમાનામાં છે એ દીકરી કેરોસીન છાંટીને આત્મહત્યા કરતી, દવા પી લેવી પડતી, બરાબર. એવું કારણ શા માટે આવતું? કારણ કે ઘણી વખત સાસરિયા પક્ષમાં છે એ એટલું બધું સહન કરવું પડતું, અને એ પોતાના પિતાને કહી ન શકતી, ને પોતાના પિતાને કહેતી તો એ થોડીક સમજ આપતા કે ભાઈ બેટા પાછું કંઈ પિયર ન હોય, બરાબર. અને હજી અમુક જગ્યાએ એવી કહેવત છે કે દીકરીની છે અર્થી સાસરીએથી નીકળવી જોઈએ, બરાબર. એ રીતના બધાએ દુઃખ સહન કરવાના, પણ દીકરીની અર્થી સાસરીએથી નીકળવી જોઈએ, દીકરી એ છે ઘરે પિયર પાછું નહીં આવવાનું. આવી બધી વાતો, આવી બધી મેન્ટાલિટીમાં હજી પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા જીવે છે અને પોતાની દીકરીને ગુમાવે છે, બરાબર. તો દાદા એમ કહે છે દીકરી દુઃખ વેઠવા જોઈએ, સુખ તો બધાય સહન કરે, સુખ તો બધાય માણે. પછી આગળ કહે છે દાદા ખેતર હોય તો ખેડીએ. ઓલા ડુંગર ખેડિયા કેમ જાય? એના દાદાને કહે છે
કે દાદા ખેતર હોય તો ખેડાય, ખેતર હોય તો શક્ય વાત છે કે તમે ખેડી શકો એમ, પતિ માનતા હોય બરોબર તો ગમે એટલો મનાવવાનો પ્રયત્ન કરીએ પણ ઓલા ડુંગર કેમ ખેડાય, પણ પતિનો સ્વભાવ જ તેવો જડ થઈ ગયો છે ડુંગર જેવો કે હવે ખેડી શકાય નહીં, ત્યાં કાંઈ વાવી ન શકાય બરોબર છે. પછી આગળ કહે છે દાદા કૂવો હોય તો તાગીએ, દાદાને કહે છે કૂવો હોય તો તાગીએ, એટલે કે પતિ કેવો છે એનો અંદાજ કાઢી, એને શું ગમે છે એનો અંદાજ કાઢી શકીએ. જો કૂવો હોય એટલો બધો ઊંડો ન હોય તો એટલો અંદાજ એનો કાઢી શકીએ, પણ પતિ તો એટલો ઊંડો છે, પતિ તો એના વિચારો એટલા ઊંડા છે કે એની ખબર નથી પડી શકતી કે એને શું ગમે છે, શું છે ઈચ્છે છે બરોબર. તો એ સમુદ્ર જેવો છે, એને કેમ તાગી શકીએ, એનો કેમ અંદાજ કાઢી શકીએ બરોબર. પછી કહે છે દાદા ઢાંઢો હોય તો વેચીએ બરોબર, બળદ હોય તો વેચી નાખીએ, પણ પરણીઓ કેમ વેચી શકાય એમ, એટલે કે એને કેમ બદલી શકાય, એની સાથે કેમ તોડી શકાય. હવે પ્રશ્ન એક પૂછાઈ શકાય કે આ કાવ્યમાં કાવ્ય નાયિકા પરણીયો શબ્દ કોની માટે વાપરે છે, આ કાવ્યમાં કાવ્ય નાયિકા પરણીયો શબ્દ કોની માટે વાપરે છે, તો પરણીયો શબ્દ કોની માટે વાપરે છે, તો કે પતિ માટે વાપરે છે, તેના પતિ માટે વાપરે છે. આ કાવ્યમાં કાવ્ય નાયિકા પરણીયો શબ્દ તેના પતિ માટે વાપરે છે. વેચ્યો કેમ જાય. પછી આગળ કહે છે દાદા કાગળ હોય તો વંચાય તે, પણ આગળ કર્મ શું કહેવા માંગે છે, પોતાના કર્મ ક્યાં લઈ જશે એ કેમ નક્કી થાય, એવા છે જવાબો દાદાને આપે છે. હવે ટીક કરવા માંડો. કાવ્ય અહીંયા પૂરું થાય છે 3 પાર્ટમાં, ત્રીજો પાર્ટમાં અહીંયા કાવ્ય આપણું પૂરું થાય છે. ચંદણ ટીક કરો, ચંદણ. પછી એ તળપદામાં પૂછાય. પછી ઢાંઢો ટીક કરો, એ સમાનાર્થીમાં પૂછાય, ઢાંઢો સમાનાર્થીમાં. અગર શબ્દ સમૂહમાં મોસ્ટ આઈમ્પી, અગર શબ્દ સમૂહમાં મોસ્ટ આઈમ્પી. પોબાળ સમાનાર્થીમાં મોસ્ટ આઈમ્પી. કમાડ સમાનાર્થીમાં મોસ્ટ આઈમ્પી. તાગવું રૂઢિપ્રયોગમાં પૂછાય, તાગ કાઢવો એવી રીતના પૂછાય રૂઢિપ્રયોગમાં, તાગવું રૂઢિપ્રયોગમાં પૂછાય, તાગ કાઢવો એમ કરીને. પછી પ્રશ્ન ટીક કરો. પેલાનો બીજો, પછી પેલાનો ચોથો, પેલાનો બીજો, પેલાનો ચોથો, બીજાનો બીજો, ત્રીજાનો પહેલો, બીજાનો બીજો, ત્રીજાનો પહેલો. હવે હોમવર્ક લખી નાખો. કાવ્ય નાયિકા કોના દ્વારા સંદેશો મોકલાવે છે, કાવ્ય નાયિકા કોના દ્વારા સંદેશો મોકલાવે છે. પછી કાવ્ય નાયિકા સમળીને કયા સંબોધનથી બોલાવે છે, કાવ્ય નાયિકા સમળીને કયા સંબોધનથી બોલાવે છે. પછી કાવ્ય નાયિકાએ શેના ચૂલા કર્યા છે, કાવ્ય નાયિકાએ શેના ચૂલા કર્યા છે. પછી કાવ્ય નાયિકાએ શેના આંધણ મેલા છે, કાવ્ય નાયિકાએ શેના આંધણ મેલા છે. પછી કાવ્ય નાયિકા પોતાની મનની વાત, કાવ્ય નાયિકા પોતાની મનની વાત કોને કરે છે, કાવ્ય નાયિકા પોતાની મનની વાત કોને કરે છે. પછી કાવ્ય નાયિકા કોને તાગવામાં અસક્ષમ છે, કાવ્ય નાયિકા કોને તાગવામાં અસક્ષમ છે. પછી કાવ્ય નાયિકા શું વાંચી શકે છે ને શું વાંચી શકતી નથી, કાવ્ય નાયિકા શું વાંચી શકે છે અને શું વાંચી શકતી નથી. પછી કાવ્ય નાયિકાએ
કમાડ શેના કર્યા છે? કાવ્ય નાયિકાએ કમાડ શેના કર્યા છે? પછી કાવ્ય નાયિકા પરણીયો શબ્દ કોની માટે વાપરે છે? કાવ્ય નાયિકા પરણીયો શબ્દ કોની માટે વાપરે છે? પછી કાવ્ય નાયિકાએ ઓબાળ શેનું ભર્યું છે? કાવ્ય નાયિકાએ ઓબાળ શેનું ભર્યું છે? પછી આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે? આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘણા સમયથી ન બોલવું. ઘણા સમયથી ન બોલવું. પછી સુગંધીદાર લાકડું. સુગંધીદાર લાકડું. પછી ઠંડક આપતું લાકડું. ઠંડક આપતું લાકડું. પછી રાંધતા પહેલા મૂકેલું ગરમ પાણી. રાંધતા પહેલા મૂકેલું ગરમ પાણી. પછી અંદાજ કાઢવું. અંદાજ કાઢવું. અહીંયા તમારું આ પાર્ટ 3માં આ કાવ્ય છે એ પૂરું થાય છે, ભવના અબોલા. બરોબર છે. હવે પછીના લેક્ચરમાં કોઈ આગળનું ટોપિક છે એ આપણે કરશું. આમાં ન સમજાય તો તમે પૂછી લેજો. બરોબર છે. આ લોકગીતમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.